જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા 8મી ટન ટોકરી વાગે છે. એક ગામમાં ઠાકોરજીનું મંદિર છે. પૂજારીજી ભગવાનની પૂજા કરે છે. એમને ત્યાં મંદિરની સાફ સફાઈ અને બીજા નાના મોટા કામ માટે એક છોકરો રહેતો. છોકરાને લોકો અઢિયો કહીને બોલાવે. નામ પ્રમાણેના જ એનામાં ગુણ. જમવામાં અને બંને સમય 2.5 સેર જેટલું જમણ જોઈએ અને તો જ એનું પેટ ભરાય. આથી જ લોકો ધીરે ધીરે એને અઢિયો કહીને બોલાવા લાગ્યા. અઢિયો ખાવામાં જ માત્ર ખબરદાર એવું નહીં. એને ખાવા ઘણું જોઈએ, પણ એ ઉઠે કે તુરંત જ એની સેવા શરૂ થઈ જાય છે. રાત્રે આરતી થઈ જાય, પૂજારીને એ ગુરુ કહેતો એટલે ગુરુજી સૂવા જાય પછી અઢિયો ગુરુની ચરણ સેવા કરે. ગુરુ રજા આપે ત્યારે જ સવારથી શરૂ થયેલી એની સેવા પૂર્ણ થાય. અને તેથી જ અઢિયો ગુરુને તો ખરો, પણ આખાય ગામનો પ્રિય બટુકજી હતો. ગામ આખાને વહાલો લાગે એમ દિવસો ઉપર દિવસો વીતે છે. પૂજારીજીને એક દિવસ અઢિયાનો વિચાર આવ્યો. આ છોકરો કોઈ દિવસ વ્રત ઉપવાસ ધારણા પાણા કરતો નથી. મંદિરમાં સેવા કરે છે, પરંતુ તેમ છતાંય એની કાયાનું કલ્યાણ થાય તેવું કંઈક કરવું જોઈએ. અને વાત સાચી એ છે, સાચા ગુરુને પોતાના શિષ્યના કલ્યાણ માટેની ચિંતા થાય જ. એટલે આમ ગુરુજીએ વિચાર કર્યો, અઢિયાનું કલ્યાણ થાય એવું કંઈક કરવું. એવામાં અધિક માસ આવ્યો છે. આગળના દિવસે પૂજારીજીએ અઢિયાને હાક મારી, અઢિયા, અને અઢિયો દોડતો આવ્યો. ગુરુજી. પૂજારી કહે, જો આવતીકાલથી અધિક માસ બેસે છે, પાવન પુરુષોત્તમ માસ છે, માટે તારે કાલથી આખો માસ નદીએ નાહવાનું અને અધિક માસ કરવાનું નિયમ લેવાનું છે. ગુરુજી, એમાં ભૂખ્યા રહેવાનું? અઢિયો બોલ્યો. ગુરુજી કહે, હા, ઉપવાસ કરવાનો, ભગવાનની કથા વાર્તા સાંભળવાની અને નદીએ નાહવાનું. અઢિયો કહે, ગુરુજી, તો આપણે અધિક માસ નથી કરવો. કેમ? તો કહે, નહીં ગુરુદેવ, મારાથી ભૂખ્યા નહીં રહેવાય. ભૂખ્યા રહેવા સિવાયનું કોઈ પણ કાર્ય કહો, હું સદાય એ કરવા માટે તૈયાર છું, પરંતુ જમવાનું બંધ એ ના બને. ગુરુદેવે કેટલોય સમજાવ્યો, પણ માને નહીં. એને ભૂખ્યા રહેવાનું જરાય પોસાય તેમ હતું નહીં. પરંતુ ગુરુદેવે તો મનમાં નક્કી જ કરેલું કે ગમે તે ઉપાયે અઢિયાને અધિક માસ નાહવાનું વ્રત લેવડાવીને તેનું કલ્યાણ થાય તેમ કરવું. આમ ગુરુદેવ પણ ગાજ્યા જાય તેમ ના હતા. તેથી એમણે યુક્તિપૂર્વક અઢિયાને બાંધી લીધો. કારણ કે એમને એ પણ ખબર હતી કે જો એક વખત અઢિયો કોઈ પણ કાર્ય કરવાની હા પાડી દે, પછી તે ગમે તેમ થાય પણ ફરે નહીં. તેથી અઢિયાને કહે, તો ઠીક છે, એક કામ કર. બોલો, શું? તો કહે, આવતીકાલથી મારે તો અધિક માસનું વ્રત છે, એટલે મંદિરમાં રંધાશે નહીં અને તારે ખાધા વગર ચાલશે નહીં. માટે કાલથી 1 માસ સુધી ચાલે તેટલું સીધું સામાન લઈ તારે નદી કિનારે જ રહેવાનું. ત્યાં જ સ્નાન કરજે અને ત્યાં જ રહેજે. ત્યાં જ જમવાનું બનાવી જમજે. અહીં તો નહીં જ. પણ હા, એક વાત તો તારે માનવી જ પડશે. અઢિયો મનમાં વિચારે, ગુરુદેવ, નદીએ તો જમવાનું તો મળશે, 1 માસ ત્યાં રહીશું,
પણ ભૂખ્યો તો નહીં રહેવાનું ને? માટે ભૂખ્યા રહેવા સિવાયની તો તમે ગમે તે શરત કહો, આપણને મંજૂર છે. એમ વિચારી કહે, હા ગુરુદેવ, માનીશ, કહો. ગુરુદેવ કહે, જો 2 સમય જમવાનું નહીં, પણ એને બદલે સવાર અને સાંજનું એમ બંને સમયનું ભેગું એક સમયે બનાવવાનું, અને એ એક જ સમય જમવાનું. બંને સમયનું તું એક જ સમયે જમી લેજે, એટલે બીજા સમયે તને ભૂખ લાગે નહીં. બરાબર? અઢિયો કહે, બરાબર. ગુરુજી કહે, અને હા, એક વાત બીજી, જો આ કામ તારે મારા માટે કરવાનું છે, એટલે એમાં તારે વિરોધ નહીં કરવાનો. અઢિયો કહે, બાપુજી, જે વાત હોય એ કહો, બસ ભૂખ્યા રહેવા સિવાય બધું જ મંજૂર. તો કહે, તું જ્યારે રસોઈ બનાવીને જમવા બેસે ત્યારે ટોકરી વગાડીને કહેવાનું, ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. અને આમ કહી થોડી વાર 2 હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને મનમાં કહેવાનું, પ્રભુ પુરુષોત્તમ રાય, ભોજન તૈયાર છે, જમો. આંખો બંધ જ રાખવાની, પછી એક જ બેઠકે તારે જમી લેવાનું. હા, એમાંથી થોડું કંઈ રાખી મૂકવાનું નહીં, અને સાંજના ખાવાનું નહીં. એક જ સમયે બધું એ ખાઈ જજે, સમજ્યો? આટલું કરીશ ને? અઢિયો કહે, પણ ગુરુદેવ, તમે કહો છો તેમ હું પેલા પુરુષોત્તમ રાયને બોલવાનું ને કદાચ એ સાચે સાચ આવે ને જમવા બેસી જાય તો મારે શું ખાવાનું? અરે ગાંડા, એટલું તો સમજ, અહીં મંદિરમાં આપણા ઠાકોરજીને થાળ ધરાવીએ છીએ, ભગવાનને જમવા પધારો કહીએ છીએ, તો આજ સુધી એવું થયું છે કે ભગવાન એમાંથી કોઈ કટકો લીધો હોય? એ તો ગાંડા ભગવાન ભાવનાના ભૂખ્યા છે, તારા ભોજનના નહીં. અને કદાચ તું કહે છે એમ ભગવાન આવે અને જમે તો પણ તે તો 2 સમયનું બનાવ્યું હોય, એમાંથી એક સમયનું પ્રભુ જમે તો પણ તારા માટે તો એક સમયનું રહેશે જ ને? તારે જમવાનું બરાબર. હા, તો ઠીક, તમે કહો છો એ વાત ખરી. ગુરુદેવ કહે, તો વાત પાકી ને કે તે નિયમ લીધું, એમાં હવે ફેરફાર નહીં થાય. નિયમ તોડવાનું નહીં, ગમે તેવા સંજોગો ઊભા થાય તો પણ. અઢિયો ગુરુદેવની યુક્તિ સમજ્યો નહીં અને બોલ્યો, હા ગુરુદેવ, વાત સાવે સાવ પાકી. નિયમ એટલે નિયમ, કોઈ ફેર નહીં પડે, નિયમ નહીં તોડું. બસ ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે, બસ બેટા, ભગવાન તારું કલ્યાણ કરે. અધિક માસનો પ્રથમ દિવસ છે. અઢિયો બધી તૈયારી કરી નદી કિનારે આવ્યો છે. સીધા સામાનનું ગાડું એક તરફ ઊભું રાખી સર્વપ્રથમ નદીએ સ્નાન કર્યું છે, પછી ભગવાનની સેવા સ્તુતિ કરે છે. ત્યાર પછી ભોજનની તૈયારી કરવા લાગ્યો. ભોજન તૈયાર થઈ ગયું. અઢિયાએ થાળી પીરસી છે, પછી આસન મૂક્યું, પોતે બેઠો. સામે પણ આસન મૂક્યું પુરુષોત્તમ રાય માટે. વચ્ચે ભોજનની થાળી મૂકી છે. ટોકરી સાથે લાવ્યો હતો તે વગાડી અને પછી આંખ બંધ કરી 2 હાથ જોડી ગુરુદેવના કહ્યા પ્રમાણે બોલ્યો, ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. આમ કહી થોડીવાર આંખો બંધ કરી 2 હાથે વંદન કરી રહ્યો છે. આ તરફ વૈકુંઠમાં પ્રભુ રાહ જોઈને બેઠા હતા. તેઓ ઊભા થયા. રૂક્ષ્મણીને કહે, ચાલો દેવી. રૂક્ષ્મણીજી કહે, ક્યાં ચાલવાનું છે પ્રભુ? ભગવાન કહે, જુઓ, ભક્ત બોલાવે છે ભોજન લેવા, ચાલો, વાર ના કરો. રસોઈ ઠંડી થઈ જાય ને ભક્ત નારાજ થાય એ પહેલાં પહોંચી જઈએ. અઢિયાને થયું, હવે આંખો ખોલું અને જમી લઉં. આમ જ્યાં આંખો ખોલી જુએ તો સામે કોઈ 2 જણ પતિ પત્ની જમવા લાગ્યા છે. અઢિયો કહે, તમે કોણ છો અને આમ પૂછ્યા કાછ્યા વિનાય જમવા લાગ્યા?
આમ કોઈનું કંઈ ખાઈ જવાતું હશે? ભગવાન કહે, કેમ? આમ કેમ બોલો છો ભગતજી? જમવાનું આમંત્રણ આપો છો એ તો પાછી ટોકરી વગાડીને અને જમવા આવ્યા એટલે આમ કાં બોલો? અઢિયો કહે, તો તમે પેલા પુરુષોત્તમ ભગવાન છો? હા. અઢિયો કહે, પણ મેં તો તમને એકલાને આમંત્રણ આપેલું, તમે તો આ સ્ત્રીને પણ તેડી લાવ્યા. ભગવાન કહે, જો ભાઈ, આ મારી પત્ની છે, ભલા પત્નીને મૂકીને કંઈ ખવાય? અઢિયો કહે, એ તમારી વાત સાચી, પણ ગુરુદેવે તો મને કહેવું કે તમે તો ખાવાના નથી, તમે તો ભાવનાના ભૂખ્યા છો, અને તમે તો ખાવા લાગી ગયા, અને એ પણ પાછા 2 જણ. ભગવાન કહે, તારા ગુરુદેવની વાત પણ સાચી છે, પણ જ્યારે કોઈ ભક્ત ખાસ ગાય વગાડીને બોલાવે છે ત્યારે અમે તેનું માન જાળવીએ છીએ. અઢિયો કહે, શું રાખને ધૂળ માન જાળવો છો? આ તમે 2 આવ્યા, હવે મારું 2 સમયનું ભોજન જમી જવાના. ગુરુદેવને મેં વચન આપ્યું છે કે બીજી વાર જમવાનું બનાવીશ નહીં અને ખાઈશ પણ નહીં, એટલે અમારે તો હવે ભૂખ્યા જ રહેવાનું ને. ઠીક છે, હવે આમ 2 જણા મારી સામું જોઈને હસોમાં. ખાવા બેઠા છો તો ખાઈ લ્યો, આજનો દિવસ ભૂખ્યા રહીશું બસ. બીજા દિવસે પણ એમ જ થયું. પ્રભુ આવ્યા, સાથે રૂક્ષ્મણીજી પણ આવ્યા. ત્રીજા દિવસે પણ અઢિયાને ઉપવાસ થયા. આમ 5 ઉપવાસ થયા છે. છઠ્ઠે દિવસે અઢિયાએ વિચાર્યું કે પેલા 2 આવશે જમવા અને ના પડાશે નહીં, તેથી લાવ આજે મારા ભાગનું વધારે બનાવવું. આમ ભોજન તૈયાર કરી અઢિયો બોલવા લાગ્યો, ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. પછી થોડી વારે આંખો ખોલી જ્યાં જુએ છે તો સામે 4 જણા બેઠા છે. અઢિયો કહે, હે, આ બીજા 2 વળી કોણ છે? ભગવાન કહે, ભાઈ, મારે ત્યાં વિષ્ણુ અને લક્ષ્મીજી મહેમાન થઈને આવેલા, તે મહેમાન મૂકીને ખવાય, તેથી એમને સાથે લેતા આવ્યા. અઢિયો વિચારે માર્યા ઠાર, આજે ભૂખ્યા સૂવાનું. હા, બોલાવો, પારકે પૈસે દાન કરો તમારે. ભગવાન ભોળો ભક્ત ગુસ્સે થાય છે એ જાણી મલક મલકાય છે ને પછી જાય છે. આવું પાછું 7 દિવસ ચાલ્યું. અઢિયાએ વિચાર્યું કે આજે તો પેલા 4નું અને 2 સમયનું અને મારું એમ એટલું ભોજન બનાવવું કે કેટલા બધા દિવસ થઈ ગયા. ખાધે આજે તો ગમે તેમ થાય, ભૂખ્યા નથી રહેવું. આમ વિચારી સ્નાન, ધ્યાન, ભજન, સ્તુતિ, ભક્તિ કરી અઢિયો ટોકરી વગાડે છે અને કહે છે, ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. પછી આંખો બંધ કરી પ્રભુને વંદન કરી જ્યાં આંખો ખોલે છે તો સામે આખી પંગત પડી છે. પુરુષોત્તમ ભગવાનની સાથે ઘણા બધા બેસી ગયા છે જમવા. અઢિયો ખૂબ ગુસ્સે થયો છે, પરંતુ બોલી શક્યો નહીં, અને ભગવાન સૌ સાથે જમીને ચાલ્યા ગયા. આમ અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો. અઢિયા ભગતને 29 દિવસથી નકોરડા ઉપવાસ થયા છે. આમ 30મો દિવસ છે. અઢિયો વિચારે છે, આજે તો રસોઈ બનાવી જ નથી, ભગવાનને પણ ખબર પાડી દઉં. આવું તે કંઈ હોતું હશે? કોઈ જમવાનું આમંત્રણ આપે તો એકલાએ કે પછી પત્ની સાથે આવવું જોઈએ. આ તો રોજ 2, 4 ને વધારે જાય છે. ત્યારે બેસાડો પંગત, આજે હાથે રાંધીને. આમ વિચારી ક્રોધમાં ને ક્રોધમાં અઢિયો સ્નાન કરી આવ્યો, સ્તુતિ ભક્તિ કરી, સમય થતાં ટોકરી વગાડી. ટન ટોકરી વાગે છે, અઢિયો નિમંત્રણ આપે છે, પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે. ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે, દેવી, આજે જાળો જુઓ, ભક્ત ક્રોધમાં છે,
પરંતુ આજ ખવડાવવાનો દિવસ આવી પહોંચ્યો છે. આજે તમામ ઋણ ચૂકવી ભક્તો ઉદ્ધાર કરવાનો છે. માટે ચાલો, આ શુભ કાર્ય તમારે હાથે જ કરવાનું છે. આમ કાચું સીધું સામાન રાખી અઢિયાએ ભગવાન પુરુષોત્તમ રાયજીને જમવાનું આમંત્રણ આપ્યું અને આંખો બંધ કરી વંદન કરી રહ્યો છે. ભગવાન આવ્યા છે, સાથે વિષ્ણુ ભગવાન છે, લક્ષ્મીજી છે, સીતારામજી છે, મહાદેવ ને પાર્વતી છે, હનુમાનજી પણ સાથે છે. મુનિ નારદને પણ કૌતુક નિહાળવાની અને પ્રભુ હવે કેવી લીલા કરશે એ જાણવાની તાલાવેલીથી એ પણ આવ્યા છે. આમ સૌ પધાર્યા છે. અઢિયાએ આંખું ખોલી તો જોયું તો સર્વે આવી બેઠા છે. જોઈ તુરંત જ બોલ્યો, પધારી ગયા રોજની માફક, પણ આજે તો તમારે તમારી જાતે જ ભોજન બનાવવાની વ્યવસ્થા કરી લેવાની, અને હા, સર્વપ્રથમ મારો ભાગ મને આપી દેવાનો. હા, પછી તમારે ખવડાવો બધાઈને, કહી અઢિયો થોડેક દૂર ઝાડ નીચે બેસી ગયો. હવે ખબર પડશે, તૈયાર ભાડે તાગડધીના બહુ કર્યા છે, તે આમ અઢિયો વિચારે છે. ભગવાન ભોલા ભક્તના મનમાં જે તોફાન ચાલી રહ્યું છે તે જાણી ગયા અને મલકાતા પછી નારદજી અને હનુમાનજીને કહે, રસોઈનો પ્રબંધ કરો. આજે તો ભક્ત નારાજ છે, આપણે તેને જમવાડવો પડશે, માટે શરૂ કરો. આકાશમાં દેવતાઓ નિહાળી રહ્યા છે. અઢિયાની સરાહના કરવા લાગ્યા છે. ધન્ય છે તારી ભક્તિને. રસોઈ તૈયાર થઈ ગઈ છે. પછી તો બધાય જમવા બેઠા છે. ત્યાં જ પેલો અઢિયો દૂરથી બોલ્યો, એ હું અહીં બેઠો છું, પહેલો ભાગ મને આપી દો. પરંતુ જાણે કોઈ સાંભળતું જ નથી. અકળાયો છે. બધા જમી રહ્યા છે. ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજીને કહે, દેવી, આ એક કોળિયો વધ્યો છે, જાઓ ભક્ત ઉપર કૃપા કરી તેના મુખમાં મૂકી તેની ભવની ભૂખને શાંત કરો. પછી એની જીભ ઉપર આપની ટચલી આંગળીનો સ્પર્શ કરજો, જેથી એની તૃષા તૃપ્ત થાય. માતાજી એક કોળિયો પ્રસાદ લઈ સંપૂર્ણ પુરુષોત્તમ માસનું ફળ આપવા અઢિયા પાસે આવ્યા ને બોલ્યા, અઢિયા, તારું મુખ ખોલ. અઢિયો કહેવા લાગ્યો, રહેવા દો, બધું ખાઈ ગયા અને કોળિયો લઈને માથે હાથ રાખવા આવ્યા છો. માતાજી કહે, અઢિયા બેટા, મારી સામે તો જો અને મુખ ખોલ. અઢિયાએ માતાજી સામે જોયું છે અને જોતાં જ એનાથી આપોઆપ મુખ ખોલાઈ ગયું. માતાજીએ પ્રસાદ અઢિયાના મુખમાં મૂક્યો છે. ટચલી આંગળીનો એની જીભને સ્પર્શ કર્યો છે. ત્યાં તો અઢિયાને જાણે અમૃતનો ઘૂંટડો મુખમાં આવી ગયો હોય એવી અનુભૂતિ થઈ છે. અઢિયો ધન્ય બની ગયો. અંતરના નેત્રો ખુલી ગયા છે. વેદની ઋચાઓનો પ્રવાહ એની વાણી દ્વારા કહેવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોનો ઢગલો અઢિયા ઉપર નાખ્યો અને કહેવા લાગ્યા, ધન્ય અઢિયા, ધન્ય છે તારા વિશ્વાસ અને તારી ભક્તિને. અઢિયો પોતાના ઈષ્ટને પામી ગયો છે. એકદમ દોડ્યો છે. ભગવાન પુરુષોત્તમ રાયજીના ચરણોમાં પડ્યો છે. પ્રભુ, ક્ષમા કરો, હું અજ્ઞાન, હું આપને કંઈ કેટલાય ના કહેવાના શબ્દો કહી ગયો. ક્ષમા કરો પ્રભુ. પ્રભુ મોરે અવગુંચિત ન ધરો. નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા છે. બીજું કંઈ બોલી શકાયું નહીં. ભગવાન પુરુષોત્તમ પ્રભુએ અઢિયા ઉપર અપાર કૃપા કરી છે. બેટા અઢિયા, ઉઠ. કહે, તારી કોઈ ઈચ્છા? અઢિયો કહે, પ્રભુ, મારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં હવે શું બાકી રહ્યું મારા નાથ? આપે તો મને સર્વસ્વ આપી દીધું પ્રભુ, પણ એક વિનંતી છે. ભગવાન કહે, બોલ. તેણે કહ્યું, પ્રભુ, મારું કલ્યાણ કરવા
મારા ગુરુદેવે યુક્તિ કરી અને મને આજ આપનું સામીપ્ય પ્રાપ્ત થયું. પ્રભુ, મારા ગુરુદેવને આપ દર્શન આપો, જેથી એમનું પણ કલ્યાણ થઈ જાય. પુરુષોત્તમ ભગવાને રજા આપી છે. ત્યાં તો અઢિયો ભાગ્યો મંદિરે આવ્યો. શ્વાસ માતો નથી, છતાંય ગુરુદેવનો હાથ પકડી જાણે ખેંચતો હોય એમ બોલ્યો, ગુરુદેવ, જલ્દી કરો, મારી સાથે ચાલો. ભગવાન પુરુષોત્તમ રાયજીના દર્શન કરાવો. સાથે દેવાધિદેવો પણ છે અને બધાય માતાજી પણ છે. ગુરુદેવ, ચાલો. ગુરુદેવને કાંઈ સમજાયું નહીં. કહે, અઢિયા, તું શું કહે છે? અઢિયો કહે, બાપજી, સમય નથી, આપ મારી સાથે જલ્દીથી ચાલો. આમ ગુરુ અને શિષ્ય નદી કિનારે આવ્યા છે. અઢિયો કહે, ગુરુદેવ, પ્રભુનો સાક્ષાત્કાર કરી લો, પરંતુ ગુરુદેવને કંઈ જ દેખાતું નથી. નદી અને ઝાડ દેખાયા. ગુરુદેવ બોલ્યા, અઢિયા, ગુરુદેવની મજાક કરે છે. અઢિયો સમજી ગયો. કહેવા લાગ્યો, પુરુષોત્તમ પ્રભુ, મારા ગુરુદેવ ઉપર કૃપા કરો. આટલું કહેતા જ ગુરુદેવના નેત્રો ખુલી ગયા. સામે ભગવાન પુરુષોત્તમ પ્રભુ, માતાજી, સીતારામજી, વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી. ઓહો, ગુરુદેવ ધન્ય બની ગયા. કંઈ બોલી શકાયું નહીં. નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી. સમાધિ લાગી ગઈ છે. પછી તો ભગવાને અઢિયાને એક દ્રષ્ટિ આપી છે. મલકાય છે અને વૈકુંઠમાં ગયા છે. આ તરફ ગુરુદેવના નેત્રો ખુલે છે. અઢિયા સિવાય ત્યાં કોઈ નથી. ગુરુદેવ દોડ્યા અને અઢિયાના ચરણ સ્પર્શ થઈ જશે જોઈને ગુરુદેવના ચરણોમાં પડ્યો છે અને કહેવા લાગ્યો, નહીં ગુરુદેવ, આ બધોય આપના પ્રતાપે જ છે અને આપના પ્રતાપે જ આનંદ મંગળ વર્તાયો છે. હે પુરુષોત્તમ રાયજી, જેવા અઢિયાને ફળ્યા, દર્શન આપ્યા, ગુરુદેવનો ઉદ્ધાર કર્યો, તેવા સૌ ઉપર કૃપા કરજો, કરુણા કરજો પ્રભુ. હવે આપણે સાંભળીએ અધ્યાય 8, મેઘાવી મુનિનું આખ્યાન. નારાયણે નારદજીને કહ્યું, અધિક માસને લઈ શ્રી વિષ્ણુ વૈકુંઠ આવ્યા તો અધિક માસને બહુ આનંદિત જોયો. કામ્યક વનમાં શ્રી કૃષ્ણને પાંડવોએ કહ્યું, હે ધર્મરાજા, તમે 5 પાંડવો અને દ્રૌપદી પણ દુઃખોમાંથી મુક્ત થવા પુરુષોત્તમ માસનું વ્રત કરો. જો તમારા દુઃખનું એક બીજું પણ કારણ છે. તમારી પત્ની દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. તે સર્વગુણ સંપન્ન સ્વરૂપવાન હતી. ઋષિએ તેને ધર્મ, નીતિ, કલા, સંગીત વગેરેમાં નિપુણ કરી હતી. એકવાર તેને પડોશી સખીને પોતાના પુત્રને વહાલ કરતી જોઈ. પોતાને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે પણ વિવાહ યોગ્ય હતી. તેણે વિચાર્યું, કયા દેવની ઉપાસનાથી સારો પતિ મળે. તેને થયું, મારા પિતા મને કોઈ યોગ્ય પુરુષ સાથે પરણાવતા કેમ નહીં હોય. જો માતા હોત તો તે જરૂર તેમની દ્વિધા પામી શકી હોત. આ બાજુ મેઘાવી ઋષિને પણ પુત્રીના વિવાહની ચિંતા સતાવતી હતી. તેથી તે યોગ્ય વરની તપાસ કરાવી રહ્યા હતા. પણ તેવામાં જ તેમને તીવ્ર જવર ચડ્યો. મેઘાવતી પિતાની આ હાલત જોઈને ચિંતિત થઈ ઉઠી. મેઘાવી ઋષિને મૃત્યુ સામે દેખાયું તો ભગવાનને યાદ કરતાં કહ્યું, હે પ્રભુ, મુજ અભાગીનું દુઃખ દૂર કરો. ઋષિની વિનંતીથી પરમાત્માના દૂતોએ તેમને ભગવાનના ઘરે પહોંચાડ્યા. મેઘાવતી પિતાના મૃત્યુથી ગાંડી જેવી થઈ ગઈ. પિતાના શબને ખોળામાં લઈ એ બોલી કે હવે માતા પિતા, ભાઈ બહેન કે કોઈ સગાવાલું નથી. તમે મને કેમ છોડીને જતા રહ્યા? હવે મને કોણ સંભાળશે? હવે હું પણ પ્રાણ ત્યજીશ.
ઋષિકન્યાનો વિલાપ સાંભળી અન્ય ઋષિઓ ત્યાં આવ્યા અને મેઘાવતીને સમજાવી. મેઘાવી ઋષિના શબને અગ્નિદાહ આપ્યો અને મેઘાવતીને આશ્વાસન આપી છૂટા પડ્યા. મેઘાવતીએ પિતાની પાછળ શ્રાદ્ધ તર્પણ દાન કર્યું અને પછી સમય જતાં તેનું દુઃખ ભૂલાઈ ગયું. મિત્રો, રોજ આવી અવનવી વાર્તાઓ, ગીતો, ભજન, મંત્રોચ્ચાર આ બધું સાંભળવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ઝીણે ઝીણે મોતીડે ને કુલ દેખી વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું, રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સામળ શાહના વિવાહ કીધા, કુંવરને મામેરા કીધા, નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યા, અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી, ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી, લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુદામાના તાંદુલ ખાધા, શબરીબાઈના બોર ખાધા, જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી, માર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. માટી ખાતા મોહનજીએ માતાજીએ જોયું જઈને, 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મા શંકરને માધવ મળ્યા, જન્મો જન્મના પાપો ટળ્યા, રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી, મેં તો જોને પ્રેમે બનાવી, પ્રભુજી તમારે કાજ રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મન રે ગમતા મેં તો ભોજન બનાવ્યા, પ્રેમના કીધા પકવાન રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી. ગંગા જમુના જળની છાડી ભરી લાવી, આચમન કરો ને શ્રી ગોપાળ રે. આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી. મીઠા મધુરા પાનના
મુખવાસ કરો ને મારા નાથ રે, આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. વર્ષા કહે છે પુરુષોત્તમ રાયજી, વારી વારી જાઉં નાથ રે, આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી.